વિશ્વાજનો ભરું હો ડગના ઈન્યું નાવડું એ નહીં ડગ પાવડિયા વગા માં તો બેબલી આવે છે પાપા ખારા તડકાનું કામ કરો. ખાલા તડકા ઈટો નાખી દીધી લાત આને થપ્પી મારું અને આ સોમાં આવે છે ઢાળી બનાવું છે તે કીધું લાત આને થપ્પી માર કેમ બુના આયા સુખ શાંતિ કે છે સુખ શાંતિ આખા દાડો કોમ બતા કરે છો નાખ્યા મને તો આવે ભાઈ એવું રપટ પાડે છે જબ્બર બધા રપટ યાર આબડે ઓણે તો આ ફર બરાબર ઓણે ધોઈ નાખું કરમ મારા છોડીને સાફ કઈ નાખી જણે ગયા તને પગ મેલે તને ચાલુ કરી હા તું ચિંતા નહીં કર તું એ હા કેટલું ખાય છે કેટલા પોયલા પાડે છે કોઈ હેજ વગર ના તો પોયલા પાડે છે બેટે કેમ બારે બાર થઈ ગયો છે અમાય બોલો કેમ બારે બાર થઈ ગયો કાલે તો જઈ રિહાઈ શું જઈ એ રહીને બાપાને ઘેર તમારા બહુ લગાડ ઠેકોણું છે ભલા આદમી હું વાત કરવા જાય હાની ચમ અત્યારે બહેરું કોઈ આમ તાર ઝઘડવાનું થયું તું ના તો આ તો ખેતરનું કામ બતાવી એમાં કે રેન નહીં જઈએ તો પણ હેતરનું કોમ બતાવ્યું રે નાહી વાત સાચી છે પણ તમારે લગાડે ઠેકોણ નહીં હંગાથી બધું કોમ કરવું પડે આપણે બહેરું કે એમ બધું કરવું એ પડે આ તો કામ કરતા કરતા જોર આવે કે જતી રહી હું જોર આવ્યું હવે જો કહું લઈ આવો જો હવે હું તો હંગાથી આપવાનું નહીં હેડક લેવા ના તેને જાતે જઈને લઈ આવો તમે હાથી વારે ઘડીએ પછી આવા કંકા મેલતા જ નહીં જાણ જોઈએ તાણ કંકા હાહાકાર તો હું છે જીબ્બા દેતા જ નહીં અમારે તો એમાં ખાવાનું એવું કહી ગયું મારે તો કે મારા છોકરાને બાપડાનું છે કે કીધું કોઈ કરીને બાયડી એવું છે એનું કામ કરે બધું કરે ના હેડા લઈ આવીએ એ હું નહીં આપવાનું તે તાર જો એ તાર માને લઈને જો શું કીધું મારે જે ભૂંડી દશા આવી છે હલકા તો મારે સોન ભરવા વાળો આવ્યો છે છતાં ભાઈ સોન ભરવા વાળો આવી ગયો છે કેમ ભાઈ હાથે વાળો આવ્યો ચમ જો કે મારે તો કેવો વારો આવ્યો છતાં બહેરે વારો આવ્યો સોન ભરવા પેલા બૈરું નહીં બહેરું એ છે બધું એ છે દાણો છે માથે વાળો આવ્યો પણ હમણાંથી મહિનાથી એવો કંકા ચાલ્યો છે ને તે જબરજસ્ત ચાલ્યો છે એ મહિનાની કંકા જાળો જે હોય બધો કોમ બતાય કરે બધા શું કરવાનું છે કોમ હું તો મહિનાથી બોલી બતાવવાનું જ બંધ કરી દીધું હું જાતે જ કરવા માંડ્યો કોમ હું જાતે કરો જે આવે એ બધો બતાય કરો પણ મી તો એવું છે કે ભાઈ એવું છે કોમ બતાવવા દોતી તો મેં આ જાતે બધું કોમ બતાવવા માંડ્યો છું ને હવે કોઈ બતાવવું નહીં ઘેર નહીં પણ એ તો કોઈક મારા છોકરો હમણાં આવ્યો તો મારા પાસે તે કે બાપા માર તો જઈ બસ જઈ એટલે જો જઈ એ તો કે રિહાઈ જઈ રેન જઈ હોય એટલો બધો પેલે કરો પણ આવા કંકામાં રિહાઈ જાય વારે ઘડી બોલો અમારે કરવું કોઈ ને એવું કરો ને રાતે મથી દો હા તે બધું ઠીક જવા દો પણ હવે તમે મારા ઘાતી એક દાડો આપવું હું નહીં એ બને ના એક દાડો આપવું પડશે ના હલકા પેલકા હું હંગા જાય તો આવું ઘડીએ તરી હંગા જ ના ના આપવું પડશે વિષ્ણુભાઈ એટલું મોન રાખો મોન રાખવું જ નહીં ભાઈ હું નહીં આવું એક વખત આવે ફેર ના આવે ના આવજો બોલે હું આ સોનનું ટોકન નાખી બધાનો વાત કરીએ તમારે બધા કૂતરા જેવો સંબંધ છે એટલે મારે આપવું નહીં એ તમારે જે કહેવું હોય કયો આજ હું સાંભળવા તૈયાર છું પણ આટલું ટોકન નાખી ને પછી આપણે વાત બેસીએ ને વાત કરીએ આ નચાવ નાખ્યા આ વગર નચાવ એનો ભાઈ આવ્યા હતા એ મને પૂછ્યું કે કેમ તમારો નંબર આવ્યો હતો સોન ભરવાનો કીધું મારો વારો આવ્યો છે બધા બહેરો આવી ગયો છે અને વાત તો કરી મેં કે ભાઈ આવું છે તેના હવે તમે આવજો તેના હવે તો આપણે બે જણા લઈ આવીએ અને પાછું છે બીજા કોઈકને બોલાવીએ ગામવાળાને તો નહીં ને પાછું વધનું ડફણું નાખ એનાથી ભાઈ હારો તે ભાઈ શું છે આપણું હભળે કોઈ વાત નહીં અને અત્યારે એવું છે વેરાવામાં વસ્તી વધારે તૈયાર પણ વધવામાં કોઈ તૈયાર નહીં એટલે આવું તો નેના ભાઈને કીધું જ છે વળી જો હાલ આપવાનું કીધું છે આવું તો આવી જોત સારું બોય ઉભો છું ને આવી જોત સારું ના મારો ભાઈ એકલો છે એ મારે જવું પડશે હા નાનું કરીને એ કરી આવું જઈને તેરી આવું એ ગમે તે કંઈ વિવાહીને મનાવીને તેરે આવવા તો જવું જ પડશે આવું એ સોન બોન ભરાય કે ખૂબ ભારે તો શું થાય
એક મજા નહીં આવે મને જવા દે તો હું જઉં ભેરો થઉં કે હેડ હું આવું હંગાથી તો વધો ના આવે બોલો વિષ્ણુભાઈ આવો રાજભાઈ શાંતિ ચા હેડ્યા તે હા એ તમે ઓટો મારવા જતો હતો હા મેં કોઈક વાત વાપરી હતી તમારા મોટા ભાઈ કોઈક કોમ આથી કરી ફોન ફોન ભરવી હતી અલ્યા હું વાત કરું યાર યુવાની તો ચમ તાણ આ 100 મહિના ચાલ્યો છે મહિના રિહાઈન જાય છે હવે 2-3 વખત હંગાત જો ચમ એવું તો ચમ એવું છે આવું ડખા શીખર બધો શીખર હું કરું કોઈ ખબર પડતી નહીં મને પણ તમે તો કહો કે બૈરાનું કોમ ના બતાવાય પણ કેટલું કહેવાનું આ તો અત્યારે અમે પહેલા જેવું નહીં રહ્યું યાર એમ નહીં ગામમાં જો વસ્તી મને ક્યાં કરે તો ક્યાં જ કરતા યાર આખા ગામનો આજે માણસ છે યાર એ તો આજે મોણસ ખરો વાત આજે પણ ઈવન ખબર નહીં પડતી એ કોઈક પીવા જવાનું કહેતા નથી પછી આવું જવું તો પડશે જ કે ના ના જી આવો ગામવાળા કીધા કે તમે રૂબરૂ હંગાત જજો કારણ કે હોમલ કેવા ખબર છે ભાઈને એ ખાઈ જો એવા છે અને વાળા છે ને તમારા પાડોશી એ તમારા છે ને એ બેરા મથે મને હળીઓ ખબર છે કરજી. પણ હળીઓ કરવા વાળા આવું હા. ગમે તે કરીને હંગાતી જઈ હા અને હું એટલું પટાઈ આવું હમ. કે કહું તે મેકલો આ 3-4 વખત જો ફેર પાછું આજ મારે જવું જ પડશે હા તે જો મેળા ફોન કરજો તો હરાજ હું આવ્યો કદાચ જો કીધું મને કે તમારે ગમે તે કઈ હંગાત આપવું પડશે કે જવું તો પડશે જવું હાર તા હો હા એ હારા રહો એટલે મારા મોટા ભાઈનો ફોન આવ્યો અલા વિષ્ણુભાઈ બોલ્યા વાહ વાહ ચોકન છો આ ઘરમાં જતો હતો હા તે પછી તમે આવો ને શું કરો છો ઓહો હવે હું આવું હેડો ને એક જ હા, તો તમારે પછી જલ્દી ઝડપી આવી જાઓ ને હા ઝડપી આવો હા જમવાનું જલ્દી ઝડપી હાલ જ આવો આવું હાલ જ આવું હાલ જ પેલો છોકરો મારે તમખો તોડી રહ્યો ના ના હાલ જ આવું હાલ જ હાલ આવો હા હાલ જ આવું ગામવાળા કોઈ લાવતા નહીં તમે એકલા જ આવો ના ના હું એકલો જ આવું બધું બીજા કોઈ લઈ જઈ નહીં જવો હાર હારો હા, એ ગાડી હાર. કરવી પડશે ગાડી હોય ગાડી લઈ લેજો હા તો ગાડી હું કરી દઈશ કોઈ ચિંતા ના કરજો એ હા હેડો ખાડા ગોડ્યા ભાઈ હા ખાડા ગોડી લાયા કમ્પ્લીટ કરી કમ્પ્લીટ કરી નાખ અમે કીધું છે ડાળાનો હદનામાં થોભલાવી નાખીએ ડાલા માસીને થોભલાવી ને બરોબર ચાર હા હું ચારમાં હાલ હતું નહીં કે ઓહો તે કે હદના મોકલું છું આજે કશો હતો ને ખાડા ગોડી લાયા છે બધું ભાગ જ દેવું અને સોળી ક્યાં આવી હતા સોળીને 2 ખભળો છે મોડા તે સોળી હમણાં આવી છે કલાક થયો એવું છે ઓહો રેહીને આવી છે રેહીને આવ્યા છે ને હગું સારું હતું પણ આ તો અમે ખબર તમે નતા મને અમે કીધું પણ મને હતા ઘર બાર સારું હતું ઘર ના જોવાનું હોય હાડો ઘેર ઘેર જઈને પછી એ તો આવશે લેવા લેવા આવશે ને હાલ મોકલવાની જ નહીં હાલ નહીં મોકલવી વાત આવી હવે થોભલાવી પછી પદના પદના ઉભા કર અરે છોકરા પાણી લાય પાણી પાણી મંગાવ ઘરમાં તાતા થઈ ગયા અરે પાણી લાવજે લોટો બદલા થાકી ગયા ખાડા કર્યામાં લાગ લે પાણી છોકરો છે ભરતો નહીં હું તે ઉભા થઈ ગયો પાણી લાવો ઘર નહીં કાળા જોઈ હું જીધી કંડે આવતી રે ફરડે એ બધા બોલ બોલ કરે છે કોમ વધાર કરા કરે આખા દાડા આ તો હારું હતું જપ્પા નહીં લેતા છોડીને હેરાન કરે છે કોમ કરે તો બોલ બોલ કરે પણ મારે કીધું આ તો આમાં મોત હેન તો કોણ નીકળે કીધું હારા હે માણસો બધું ઘેર 2 ગાડીઓ હતી એ ગાડીઓ ના જોવાની ના સાચી વાત બાપા હા કાકા કીધું છે ને એ સાચી વાત આયો આ તાડા કાકા ભાઈની વાત નથી માની મી એ દાડા કાકા ના પાડતા હતા અને બાપા તમે તો ના તો માનતા હતા કે હારા છે ઘેર ચાટવાનું ઘેર મેં હારું જોઈને બંધ કર્યું તો કે આ થોડી સુખી થાય ત્યાં આ તો આમાં મોચે એવા નીકળ્યા હું ખબર પણ હું કંકોળ હારું થાય થોડી આપણે આમાં આખી જ પડે આમાં અંબા જ ગળે છે આખી કરે તારા જવાનું જ નહીં ગણ ના માં તો જવું છે અમે લેવા તો આવશી કે હા લેવા આવશી પછી વાળો કરી હેડો હું રોટલા કરું હાલ કરો પેલા જવાનું જ નહીં લેવા આવશી તો રોટલા કરતા હેડ થોડા ઠમઠોડા પડી ગયા આને હા તારા પાટ બનાવવો પડે આપણે જઈએ હા જવું પડશે જ તાર જ્યાં વગર ચાલશે હા તો જઈએ આવીએ જવું તો પડશે જ જ્યાં વગર શું ચાલશે તાર જલ્દી આવીએ લેવાય જવું પડશે બધું કરવું પડશે એ તો લાવવું પડશે લાંબી તો પડશે કે તમે લાવવી તો પડશે કે લાવ્યા વગર થોડી ચાલશે હા એ હું કહું છું જો કોઈ હળમળા નહીં થાય કે ના હરાવાળા નહીં થાય આ બધું હળમળા થાય તો હું હવે પાછો વળી જાઉં ના હરાવાળા નહીં થાય ના તમે એકલા જી આવો છો ના 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 હું પાછો વળી જાઉં હરાવાળા